તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે વાત કરવાના છે યુજીસી નેટ. યુજીસી નેટ શું છે, તેમાં કઈ રીતે એક્ઝામ લેવાય છે, ક્વેશ્ચન્સ કેટલા માર્કના હોય છે, કેટલા ક્વેશ્ચન હોય છે અને શું ફાયદો થાય છે. શરૂ કરીએ વિડીયો. અહીંયા પહેલી વસ્તુ કે યુજીસી નેટ એનું ફૂલ ફોર્મ જાણવું ખૂબ જરૂરી છે. પહેલી જ વાર તમે એક્ઝામ આપો છો તો ના ખબર હોય તો જાણી લો. યુજીસી નેટ મીન્સ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, જેમાં તમે આ એક્ઝામ એકવાર જ આપવાની હોય છે. એમાં તમારા મેરિટ પ્રમાણે એટલે તમારા માર્ક્સ પ્રમાણે તમને 3 લેવલની ક્વોલિફિકેશન મળતી હોય છે. જેમાં ફર્સ્ટ નંબર પર જે હાઈએસ્ટ ક્વોલિફિકેશન એ છે JRF, જુનિયર રિસર્ચ ફેલોશિપ, જેમાં તમને મંથલી પૈસા આપવામાં આવતા હોય છે 35,000 સમથિંગ. આઈ ડોન્ટ નો, ક્લેરિટી નથી મને, પણ આ 30 ઉપર જ હોય છે જે તમને મંથલી આપવામાં આવે છે રિસર્ચ કરવા માટે. અને એના પછીનું જે નીચલું સ્તર છે એ છે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે ક્વોલિફાય થાવ છો તમે JRF ક્વોલિફાય ના થાવ, એટલું મેરિટ ના બને તો તમે અસિસ્ટન્ટ પ્રોફેસર થઈ શકો છો એનાથી કમ માર્ક્સમાં. એના પછી જે આવે છે નીચલું સ્તર, જે PhD ઓનલી, એટલે કે તમે PhD એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા વગર એડમિશન લઈ શકો છો, કેમ કે તમે નેટ દ્વારા PhD ક્વોલિફાય ગણાશો. આપણે 3 સ્ટેપની વાત કરી લીધી કે તમને શું ફાયદો થશે. હવે આપણે વાત કરીએ કે કઈ રીતે આપવાની. પેપર પેટર્ન આની જોઈ લઈએ. હવે આમાં તમને 300 માર્ક્સનું ટોટલ આવે છે. 2 પેપર લેવામાં આવશે. પહેલું પેપર હશે શૈક્ષણિક અને શોધની સંશોધન અભિયોગિતા, અને બીજું પેપર હશે આપણું તમારા મેન સબ્જેક્ટનું. મેન સબ્જેક્ટમાં તમારો જે સબ્જેક્ટ હોય છે, માની લો તમારો ઇંગ્લિશ છે, હિસ્ટ્રી છે, જે પણ હોય. મારો ગુજરાતી છે તો મારો મેન સબ્જેક્ટ હશે ગુજરાતી. ફર્સ્ટ પેપર જે હોય છે તમારું, આ નંબર 1 નું પેપર તમારું હશે 100 માર્ક્સનું, અને સેકન્ડ જે તમારું મેન સબ્જેક્ટનું પેપર આવશે એ હશે તમારે 200 માર્ક્સ. ટોટલ થઈ ગયા આપણા 300. હવે આ 300 માર્ક્સનું પેપર લેવામાં આવે છે, એમાં તમારે 300 માર્ક્સના ક્વેશ્ચન ટીક નથી કરવાના. 300 પ્રશ્ન નથી આવતા, એના અડધા આવશે. કઈ રીતે? તો 100 માર્ક્સનું જે પેપર છે એમાં 50 અને આમાં જે છે 100, એટલે કે 200 માર્ક્સ લાવવા માટે તમારે 100 ક્વેશ્ચન અટેન્ડ કરવાના, 100 લાવવા માટે 50. બંને પેપર ફરજિયાત છે. બંનેમાં તમારે મેરિટ અલગ અલગ ગણી શકો, કહી શકો કે આમાં પણ તમારા માર્ક્સ સારા હોવા જોઈએ તો તમે ક્વોલિફાય ગણાશો. એવું નહીં કે 200 માંથી તમે, એટલે 200 માંથી 200 લઈ આવ્યા તો તમે પાસ, અને પહેલામાં 0 લાવો તો ક્વોલિફાય, એવું બિલકુલ શક્ય નથી. બંનેમાં તમારે અટેન્ડ કરવા પડશે અને લાવવા પડશે માર્ક્સ. બીજી વસ્તુ કે સોને પે સુહાગા એમ કહું ને, એવી વસ્તુ એ છે કે આમાં માઇનસ પદ્ધતિ નથી. આપણે બીજી નેગેટિવ માર્કિંગ જે હોય છે બીજા ગવર્મેન્ટ એક્ઝામ્સ લેવાય છે એમાં, એ આમાં નથી. નેગેટિવ એક પણ કપાઈને તમારો ખોટો પડે તો જેમનું કિસ્મત બહુ સાથ આપતું હોય, નસીબ જોરદાર હોય, એ લોકો તો આ કમ્પ્લીટ ટ્રાય કરી શકે. જો ભૂલથી બધા સાચા પડી જાય તો તમે આરામથી JRF પણ થઈ શકો, નસીબના ભરોસે. ઓકે, બાકી મહેનત કરો તો 100% થઈ શકો છો. આગળ વાત કરીએ આપણે, આ લેવાય કઈ રીતે છે, OMR બેઝ કે કમ્પ્યુટર બેઝ. તો આ જે યુજીસી નેટનો ટેસ્ટ છે ફૂલ્લી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, જેમાં કમ્પ્યુટરમાં એક્ઝામ આપવાની રહેશે. અને બહુ જ ફાઇન આ લોકો સુવિધા કરતા હોય છે. મેં આપી છે એકવાર એટલે મને ખબર છે. આગળ હું તૈયારી કરું જ છું, બટ મારી ઈચ્છા થઈ કે હું જણાવું જે લોકોને ના ખબર હોય એમને. તો આ જે સિસ્ટમ છે એ છે કે આટલા લેવલની તમને ક્વોલિફિકેશન મળશે. પેપર આ રીતે પેપર પેટર્નમાં આવશે. હવે વાત એ છે કે તમારે ખાલી અસિસ્ટન્ટ પ્રોફેસર થવું છે તો તમે ઓછી તૈયારી કરો એવું નહીં. જો અહીંયા કેવું હોય છે, કેટેગરી વાઇઝ મેરિટમાં ફેરફાર થાય, પણ આપણે એક અંદાજો લઈએ તો આમાં કેવું 180 પ્લસ આવી જાય તમારે તો તમે JRF થઈ જાઓ બસ 300 માંથી. અને એનાથી નીચે આમાં 150 પ્લસ, 150 પ્લસ માર્ક્સ આવી જાય તો તમે અસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો. અને લાસ્ટ આ તો 130 પ્લસ ગણી લો ને, આટલા માર્ક્સ તમારા આવે તો તમે બની શકો છો. પણ આપણે તૈયારી કેવી કે JRF ની જ કરવાની. જેમ કે આપણને પેલું સ્ટોરી યાદ હશે તમને, વાર્તા વિનુ કાકા અંકિતને કહેતા હંમેશા કે બેટા નિશાન હંમેશા ઊંચું જ રાખવાનું. એવી રીતે આપણે JRF માટે જ તૈયારી કરવાની. તો આપણે પડતા નીચે આટલે સુધી આવીને અટકીએ તોય આપણે ફેલ ના જઈએ. પ્રિપરેશન હંમેશા JRF માટે કરવાની. હવે બધાના પેપર વાઇઝ અલગ અલગ વસ્તુ આવશે. હા, એક વસ્તુ રહી ગઈ કે
આ જે પહેલું પેપર શૈક્ષણિક અને સંશોધન ઉપયોગિતા જે છે એ 2 ભાષામાં આવે છે, ઇંગ્લિશ અને હિન્દી. આ બેમાંથી કોઈ એકમાં જ તમે આપી શકો, તમારા મેઇન સબ્જેક્ટની ભાષામાં ના આપી શકો. આ એક વસ્તુ છે. અને જો તમને ઇંગ્લિશ કમ્પ્લીટ આવડતું હોય તમે ઇંગ્લિશમાં આપો અથવા તો હિન્દીમાં આપો. અને હિન્દીમાં પછી તમારે હિન્દીની તૈયારી પણ કરવી પડશે, કારણ કે આ લોકો એકદમ શુદ્ધ હિન્દીનો યુઝ કરતા હોય છે. તો આ બધી વસ્તુ હતી. આમાં કોઈ પોઈન્ટ આઈ થિંક તો નથી છૂટતો. પેપર સ્ટાઇલની વાત કરીએ તો તમારા પેપર પ્રમાણે તમે બુક્સ ખરીદો અથવા સિલેબસ ડાઉનલોડ કરો ઓનલાઈન તો મળી જશે. આ હતું યુજીસી નેટ. ઓકે, જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો. અને આગળ ગુજરાતીની જે લોકો તૈયારી કરે છે એમના માટે એક ખાસ ખબર કે હું હવેથી વિડીયો બનાવવાનું શરૂ કરું છું ગુજરાતી માટે. તો અલગ અલગ કૃતિ છે એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, રાઇટર કોણ છે એમના વિશે માહિતી. તો આનાથી આપણે તમારો ને મારો બધાનો વિકાસ થઈ શકે છે. એમ આપણે તૈયારી વધારે સારી રીતે કરી શકીએ એટલા માટે.